તો હેલો મિત્રો, કેમ છો? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરે છે, પણ ભાઈ સાયકલ થી ને બસ આપણે હવે આપણી સ્ટાર્ટિંગ થવાની છે રોડ ટુ હેવન વાળો ને જે આજુબાજુ સમુદ્ર અને વચ્ચેથી રસ્તો એ પણ જોરદાર વ્યૂ સાથે. તો આપણે હવે ચાલુ થવાનું છે એકદમ મસ્ત મજાનું. તમે જોડાય છે તમને પણ હું બતાવીશ જોરદાર મસ્ત મજાનું. હા ભાઈ, નેક્સ્ટ જે પાછળનો વ્લોગ હતો એ વ્લોગ નહીં આવે કેમ કે સ્ટોરેજ ફૂલ છે, અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે, એટલે થોડી ઘણી પ્રોબ્લેમ છે. એટલે આપણે એક વ્લોગ આપણે સ્ટોપ કરીએ છીએ. વ્લોગ એડિટિંગ બધું થઈ ગયું છે, પણ સ્ટોરેજના કારણે આપણે ડિલીટ કરવું પડશે. અને હવે આપણે આગળની તરફ નીકળીએ. કમ્પ્લીટ થઈ ગયું છે. ના ચા છે, અહીંયા હોટલ પર રોકાયા હતા ભાઈ. ચાની કિંમત 25 રૂપિયા છે અને ખાવાથી લઈને બધું મોંઘું છે. તો ભાઈ કચ્છ બાજુ આવે તો થોડુંક ધ્યાન તો રાખજો. બજેટવાળા હોય તો પૂરું ધ્યાન રાખજો, કેમ કે ખાવાનું બધું બહુ છે. ડાયરેક્ટ 200 રૂપિયાથી ડિશ ચાલુ થશે, 200 થી 300 સુધી ઉપર. તો એ છે કંઈ ચાની કિંમત છે 25 રૂપિયા. તો ચલો હવે ચા બા પીને ધીમે ધીમે આગળની તરફ નીકળીએ. ગયા છે આપણે રોડ ટુ હેવન તરફ. બસ નજીક જ જસ્ટ ને ભાઈ જોરદાર મજા કરવાની. જોરદાર લેશું શોર્ટ રોડ ટુ હેવન. ખાલી રીલ્સમાં જોયું છું, રિયલમાં નહીં. આજે રિયલમાં જોઉં છું. સમુદ્ર તો આપણે જોઈ લીધું છે, બસ હવે ત્યાંથી જઈએ ત્યારે ખબર પડી. ફાઇનલી મિત્રો આપણી સાયકલ રેડી છે ચાલવા માટે, પણ રોડ ટુ હેવન રસ્તા માટે છે ભાઈ. સ્ટાર્ટિંગ થઈ ગઈ છે રોડ ટુ હેવન ને જોઈ લો, અહીંયા છે બોર્ડ છે ને. બસ તૈયાર છે હવે આપણી સાયકલ આ રહી, નીકળવાની છે રોડ ટુ હેવન તરફ. તમે પણ રોડ ટુ હેવન આવી રહ્યા છે તો ભાઈ ખાસ કરીને ધ્યાન રાખજો, પાણી જોડે રાખજો. અથવા બાઇક કાર હોય તો એ વધારે પ્રોબ્લેમ નહીં આવે, પણ તો પણ પાણી જોડે રાખજો, કેમ કે તમે વચ્ચે ઉભા રહેશો, ફોટો વગેરે પડાવશો, વિડીયો બનાવશો તો પ્રોબ્લેમ પડી જાય. હું તો સાયકલ લઈને જાઉં છું, એના માટે મારે પાણી રાખવું પડે છે. આમ તો રસ્તામાં મળી જાય, પણ આ રસ્તો એવો ચાલુ થયો કે વચ્ચે કંઈ એટલે કંઈ ના મળે. આપણે એક બોટલ ફૂલ થયો, આ ભર્યો છે. આ બોટલ પણ આપણે કમ્પ્લીટ છે, આ બોટલ પણ કમ્પ્લીટ છે. એટલે આપણે જોડે છે 3 બોટલ છે ને પાણીના. આપણે 31 કિલોમીટર ટોટલી દરિયાની વચ્ચેથી જવાનું છે ને. તો પાણી તો આપણને જવું છે, કેમ કે વચ્ચે ઉભા રહીશું, ફોટો પડાવશું, વિડીયો બનાવશું, મસ્તી મોજ કરીશું, તો ટાઈમ તો જવાનો છે. એના માટે આપણે પાણી રાખીશું. જમવા માટે આપણે સવારમાં નથી જમીએ ને. એક વસ્તુ એ કે અહીંયા ભાઈ બહુ મોંઘું છે, એટલે બહુ મોંઘું છે. તો થોડું ધ્યાન રાખજો પહેલાં. તો આપણે ચલો આપણી યાત્રા સ્ટાર્ટ કરીએ. રોડ ટુ હેવન છે, તો ચલો મળીએ હવે અંદરની તરફ. મિત્રો શરૂઆત થઈ ગઈ છે. આજુબાજુ સમુદ્ર હે ને, ના તો પાછળ તમને આ જોવા કંઈ મળશે, ના તો આગળ સાઈડમાં સમુદ્ર, આ સાઈડમાં સમુદ્ર. હજુ તો આપણે વચ્ચે જઈને વિડીયો બનાવશું ભાઈ. જોરદાર એવું મસ્ત મજાનું, દૂર સુધી કંઈ એટલે કંઈ નહીં. રોડ ટુ હેવન. અત્યારે હું છું રોડ ટુ હેવન પર ને કાકાને મળાવું છું. આ પહેર્યું છે ભાઈ કાકાનું છે ને, પગડી ને કોટી. રોડ ટુ હેવન ફેમસ. તો ભાઈ તમે પણ અહીંયા આવી રહ્યા છો તો કાકા જોડે આવજો. અને હા મિત્ર, હા એમને જોડે તમને મળાવું તો આ રહ્યા. હેલો ભાઈ, મારવાડા રોડ ટુ હેવન. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. વાહ. તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો આ કાકા છે ને, કાકા કોટી ને પગડી આપણે કેટલા રૂપિયા લો છો અમને કરો? કોટી પગડી ને 50 રૂપિયા, 50 રૂપિયા ને. તો ભાઈ ફોટો પડાવવો હોય તો તમે જરૂર અહીંયા આવજો ને. અહીંયા આ પહેરીને 50 રૂપિયામાં કંઈ જાય ને, તો પણ એક વખત આ પહેરીને ફોટો પડાવજો. જોરદાર એવું મસ્ત. એન્ડિંગમાં જ્યારે તમે પેલી બાજુથી આવશો તો એન્ડિંગમાં એ તમને કાકા મળી જશે. તો તમે જરૂરથી અહીંયા ઊભા રહીને કાકા જોડે કોટીને પગડી પહેરીને ફોટો તો જરૂરથી પડાવજો, હે ને. રસ્તો ભાઈ ખરેખર એટલો જોરદાર, એટલો મસ્ત મજાનો છે ને કે પૂછે ને. એટલો સુંદર મસ્ત મજાનો ભાઈ, જોરદાર. આજુબાજુ સમુદ્ર ને સમુદ્ર, હે ને. પાછળ આપણે નજર કરીને જોઈએ ભાઈ, પાછળ પણ આપણને કંઈ ના દેખાય. આગળ આપણે નજર કરીએ, આગળ સુધી પણ દૂર સુધી કંઈ એટલે કંઈ જોવા ના મળે. પણ એટલું વસ્તુ એક છે કે અત્યારે કોઈ વધારે ટુરિસ્ટ નથી, હે ને. ઠંડી હોય તો ઠંડીમાં વધારે હોય, અત્યારે કોઈ વધારે ટુરિસ્ટ નથી. આમ ખાલી રસ્તો વધારે છે ને, પણ છે ભાઈ લોકેશન મસ્ત મજાનું. એક તો સાંજે અને એક સવારે એટલું મસ્ત લોકેશન હોય ને, જોરદાર એવું મસ્ત મજાનું. તો આપણે હવે અહીંયાથી 1 કિલોમીટર છે, જે સનસેટ પોઈન્ટ આવે 1 કિલોમીટર છે. આપણે છે અત્યારે 11 કિલોમીટર ને, એટલે ટોટલ એ અત્યારે છે આપણે 11 કિલોમીટર. સનસેટ પોઈન્ટ છે અહીંયાથી 1 કિલોમીટર, ટોટલ 12 કિલોમીટર દૂરી પર છે. જોરદાર એવું મસ્ત મજાનું લોકેશન. લાઈફમાં તો એકવાર જરૂર આવવું જોઈએ યાર, હે ને. રોડ ટુ હેવન આવવું જોઈએ જરૂર.
આપણે ગુજરાતમાં જ છે, કચ્છમાં રોડ ટુ હેવન. જોરદાર એવું સરસ મજાનું જગ્યા છે ભાઈ. તડકામાં એકદમ નહીં આવવાનું, થોડું ઠંડીમાં આવવાનું, જ્યાંથી મસ્ત મોસમ હોય. ને અહીંયા તો અત્યારે પાણી છે, અથવા પાણી ના હોય તો પૂરું આમ આપણે મીઠું જોવું પડે ને. વ્હાઈટ એકદમ સફેદ. તમે કદાચ સર્ચ કરશો તો લોકેશનમાં આવશે, એકદમ સફેદ જોવા મળે. અત્યારે પાણી છે એટલે આજુબાજુ ખાલી તમને પાણી જ જોવા મળશે. જોરદાર એવું મસ્ત મજાનું ભાઈ. આપણે પણ કાના વિચારતા હતા કે એક વાર જરૂર આવશું. રોડ ટુ હેવન પણ આવી ગયા છે ભાઈ. સરસ એવું મસ્ત મજાનું. ઘણી મજા આવી મજા આવી. સોલો રાઈડ બાય હવે પાણી સુકાઈ ગયું છે ને પાછળ વચ્ચેથી ભાઈ લોકેશન જોરદાર એવું છે. અને સાયકલ લઈને આવ્યા એવું લાગ્યું કે નહીં કે બહુ લાંબો છે. એવું લાગ્યું કે થોડુંક નોર્મલ જ છે ને. કાં તો નીકળી પણ ગઈ. એટલું સારું કે તડકો એટલો બધો નથી. બાકી તડકો હોય અને હવા ચાલતી હોય તો પ્રોબ્લેમ પડશે. અત્યારે એવું કંઈ જ નથી. બસ આગળની તરફ આવી ગયા છે લાગે ને. તો બસ ક્યાં આવી રીતે હતું. હવે પાણી ઓછું છે. જ્યારે જોવાની મજા આવે, જ્યારે પાણી ના આવે, પૂરું સફેદ જોવાનું હોય ત્યારે પણ જોરદાર લાગે. પાણી હોય તો પણ જોરદાર લાગે. ચાની કિંમત કેટલી ખબર છે? ત્યાં પાછળ ચા પીધી ને તો ભાઈ કીધું તો 25 રૂપિયા. મેં કીધું ભાઈ હું 25 રૂપિયા એક ચાના? બોલો 25 રૂપિયાની એક ચા. ખાવાનું અમે સાંજે પૂછ્યું ને ભાઈ કેટલું છે, આપણે ખાલી બજેટમાં એટલું છે કે 120 તો 130 વાળી આપણે ડિશ ખાઈ લઈએ, એ પણ અનલિમિટેડ હોય તો. તો આપણે તો સાંજે પૂછ્યું ને કે જમવાનું કેટલાનું છે, તો ભાઈ કીધું આપણે ગુજરાતી થાળીના 200 રૂપિયા અને પંજાબી થાળીના 250 રૂપિયા. મેં કીધું યાર આટલું મોંઘું. પણ આ ટુરિસ્ટ પ્લેસ છે અને એવું છે કે અત્યારે કોઈ પબ્લિક નથી. મારા ખ્યાલથી પબ્લિકમાં બી કિંમત તો હશે જ જે ખાવાની છે ભાઈ. જે આપણે પેલું જોવાનું આવે ને એ લિસ્ટ જોયું ને ભાઈ, 200 ઉપરથી ચાલુ ભાઈ. મેં કીધું બાપરે, બધું કોરો નાસ્તાનું પેક કરી લેવું ભાઈ, બાકી તો નહીં. જોરદાર. એ તો શરૂ હોતે ही ખતમ હો ગયા છે બસ. ભાઈ એવું લાગ્યું કે કેવું કે છે ને કંઈ આમ લાગતું તો બધું એવું લાગ્યું કે આમ બહુ લાંબુ છે, બહુ લાંબુ કહીશું નહીં. બધું પતી શરૂ હોતે ही ખતમ હો ગયા. આગળ આવી ગયા છે. અત્યારે જે દરિયો કિનારો હતો રોડથી વચ્ચેથી એ પૂરો થયો છે. હવે કંઈ આવું જ જોઈએ છે આગળ છે ને, તો કંઈ આવી રીતે છે દરિયો સમુદ્ર પૂરું. હવે આગળ શું આવે એ પાછા જોઈએ. ત્યાર સુધી વિડીયોમાં ભણ્યા રહેજો. અને હા મિત્રો, નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને આ રીતે હું વિડીયો બનાવતો રહીશ. તો આગળ જઈએ. આગળ કેવું છે તો આગળ જઈએ પછી જ ખબર પડે. તો ભાઈ હજુ સુધી લાઇક ના કરતો એક લાઇક બને. અને ભાઈ સાહેબ ये क्या हुआ? अरे भाई આવું શું થયું? મને એમ લાગે કે પતી ગયું. કેમ કે આ પાછળથી તો આ જોયું તો આ તો આગળથી તો સાચુંમાં કંઈ નહીં દેખાતું. મને એમ કે ચલો આ છે બરાબર છે હે ને, આ બાજુ બી છે ને આ બાજુ બી છે, જોઈ લો હે ને, છે ને. તો ભાઈ મને એવું કે પતી ગયું. આગળ પણ છે લે. અરે વાહ, આ જોઈ લો. આ તો પાછું આગળ બી ના આવ્યું. કોઈને પણ એવું લાગે આ બાજુ જોયું ને તો એવું લાગશે કે બસ આટલું જ હતું એવું લાગે. ના તો હવે ખબર પડી કેવો રે હજુ આગળ જવાનું છે. આવું ના આવું લો. અરે યાર, અહીં વ્યૂ પોઈન્ટ નો 2 કિલોમીટર બતાવે છે, બોર્ડ મારેલું છે બેનર. હા હજુ આગળ જવાનું છે. આગળ તો પહાડ એક ધુમ્મસમાં દેખાય, ભાઈ કઈ નહીં. અરે મને એવું કે બસ હવે સમાપ્ત પૂરું થયું. મારે એવું કે આ તો શરૂઆત થતાં જ પૂરું થઈ ગયું. એમ બોલે કે ये तो सूर्य होते ही खत्म हो गया. उधर से निकले बाद में चला, अभी तो आगे ही शुरुआत है. अरे बाप रे. भाई बगला है ना, बगला એ ડેન્જર છે ભાઈ.
બગલાના ટાટિયા ને ડોકી લાંબી છે બાકી તો ડેન્જર બગલા બી છે યાર. તો ચલો સાયકલ ચલાય. હજુ તો આગળ તો યાર કંઈ તો જોવાતું નથી. સરે ખરે રિયલ એવું જ છે, કંઈ નથી જોવાતું છે ને. આ છે ભાઈ વ્યૂ પોઈન્ટ નંબર 4 હે ને. હવે સામની તરફ છે વ્યૂ પોઈન્ટ નંબર 4. આ બોર્ડ મારેલા વ્યૂ નંબર 1 એટલે જે મેન જગા હોય ને કમ્પ્લીટ ત્યાં બોર્ડ મારેલા હોય છે. તો અહીંયા છે વ્યૂ પોઈન્ટ નંબર 4. આપનું વાહન વ્યૂ પોઈન્ટ સિવાય ગમે ત્યાં મૂકવું નહીં હે ને. એટલે ભાઈ આ એમ છે કે જ્યાં વ્યૂ પોઈન્ટ મારેલું ત્યાં પાર્કિંગ તમે કરીને ફોટા વિડીયો તેમ ગમે તેમ તમે પડાવી શકો ફોટા. અને ભાઈ પછી એવું છે કે મેન હાઈવે હોય ત્યાં પછી વચ્ચે મતલબ ગાડીઓ ના મૂકી રહે, કેમ કે એકદમ હાઈવે હોય ને ત્યાં ગાડી બધા ફાસ્ટ ચલાવતા હોય ને. બધા આગળ બાજુ બોનર મારેલા છે કે આપણે જે પડેકા ખાઈએ એ પડેકા ખાઈને પ્લાસ્ટિક ફેંકવાનું નહીં, પાણીની બોટલ આપણે પાણી પીને પછી ફેંકવાનું નહીં. કેમ કે આપણે બી પેકેટ ખાધું છે તે આગળ આપણે બેગમાં મૂકી દીધા છે, જ્યાં આગળ કચરા પેટ્યા છે ત્યાં આપણે ફેંકી દઈશું. તો કંઈ આવું છે ને આપણે આગળ સુધી હજુ ચાલીએ. આપણે સાયકલ અહીંયા થોડી વાર સાઈડમાં મૂકી છે ને જે ભાઈ આમ સફેદ દેખાય ખબર સફેદ એ પોઈન્ટ પર આપણે પહોંચી ગયા છે. પેલી બાજુ દરિયો વધારે છે, આ બાજુ પણ દરિયો જ છે પણ આ બાજુ પાણી ઓછું. ને જે ભાઈ બતાવું તમને ને સફેદ છે ને આ જો, તો એ સફેદ અહીંયા પણ હોય, અહીંયા પણ અત્યારે એવું છે પાણી છે ને સામે તરફ તો જોઈ શકો. આ છે ભાઈ સફેદ રણ હે ને, પૂરું સફેદ છે દૂર સુધી. અત્યારે તો હાલ પાણી છે એટલે, નહીંતર અહીંયા પણ હોય સફેદ પૂરું સફેદ હોય છે. તો છે ભાઈ લોકેશન જોરદાર એવી હે ને, જોરદાર એવી. આ બાજુ પણ સેમ જ છે દૂર સુધી. પાણી અત્યારે અહીંયા છે આજુબાજુ, એટલે ને ભાઈ વચ્ચે પાણી સુકાઈ ગયું છે, એ થઈ ગયું છે સફેદ હે ને. પૂરું મતલબ જે મીઠું બની ગયું છે ને, પૂરું મીઠું બની ગયું છે. તો હવે અહીંયા પાછા ઉભા રહીએ. બોલો मैं तो गुजरात से छोटाउदेपुर से. अच्छा, इस तरफ जा रहे हैं? इस तरफ साइकिल से? हाँ, मैं साइकिल से हूँ, बंदा झारखंड से स्केटिंग से. अच्छा, अभी कहाँ रुकने वाले हैं? देखेंगे कहाँ तक पहुँचेंगे. शाम को रुकना है तो माधव होम स्टे करके आ जाइए ऐसे ही. कहाँ पर? माधव होम स्टे अमरापुर गाँव है, यहाँ से 25 किलोमीटर से. अच्छा, हाँ जी. हाँ तो देखते हैं कहाँ तक पहुँचेंगे. 25 किलोमीटर है यहाँ. 25 ओके तो कोई ठीक है. यहाँ पे धोलावीरा देखने के बाद वहाँ चले. ओके ઓકે ધન્યવાદ. તો પહોંચી ગયા છે ને ભાઈ આવ્યા હતા જે કે ત્યાં રોકાવો તો આગળ રોકા જજો. આપણે જોરદાર એવું થોડી વાર રેસ્ટ લઈને પાણી પીને પછી આગળ તરફ નીકળીશું. હવે 5 વાળું પેકેટ આવેલું પાસે એક જ પડ્યું છે, એક ખાઈને પછી આગળની તરફ નીકળીશું. ત્યારે આપણે સાઈડ પર બેઠા છે. હારે સાયકલ એક ભાઈ છે બોલેરો લઈને જતા હતા આ બાજુ ને મળી ગયા છે. તો હારે હેલો ભાઈ, શું નામ તમારું? કમલેશ. મારું નામ કમલેશ. તમારું? મોતી. તો ભાઈ બંને ભાઈ મળી ગયા છે, સેલ્ફી ફોટા પડાયા છે, થોડી વાર બેઠા છે. અને હવે આપણે પણ ધીમા આગળની તરફ નીકળીશું, કેમ કે તડકો વધારે થતો જાય છે એટલે હમણાં મોસમ થોડો સારો છે ઠંડો. તો આપણે પણ ધીમા આગળની તરફ નીકળીશું. કહેવાય છે ને કે રસ્તો તો શરૂ થાય છે પણ પૂરો નથી થતો. રિયલ છે, કેમ કે હજુ સવારના ચાલીએ છે રસ્તા પર, હજુ રસ્તો પૂરો નથી થતો. બહુ લાંબો રસ્તો છે યાર. ત્યાં 31 કિલોમીટર દેખાયો પણ અંદરથી તો આપણે એવું લાગે છે તો બહુ દૂર છે, કેમ કે કંઈ જોવા નથી મળતું આજુબાજુ. સરસ આજુબાજુ દરિયો, બસ વચ્ચે રસ્તો. બોલते सही है भाई, रास्ता तो शुरू होता है पर ख़त्म नहीं होता. रोड टू हेवन भाई. आज तो रियल में देख भी लिया, રસ્તો પૂરો નથી થતો. પેલી મિત્રો આપણે પાર કરી દીધું છે ભાઈ રોડ ટુ હેવન. જે કહેવાય છે ભાઈ રસ્તો તો શરૂ થાય છે પણ આગળ કંઈ દેખાતું નથી. હવે આપણને આગળ જોવા મળ્યું, ખુશી થઈ મસ્ત મજાનું. બાકી તો કંઈ જ એટલે કંઈ નહીં ભાઈ. એવું લાગે કે ક્યારે આ રસ્તો પૂરો થાય. અને જ્યારે એન્ટર થયા ત્યારે મજા તો આવે, પણ જ્યારે વચ્ચે આવી ગયા તો લાગે કે યાર રસ્તો ક્યારે પૂરો થાય, પણ રસ્તો પૂરો થતો નથી. હવે કંઈ સારું લાગ્યું આગળ છે. આગળ આવશે ધોળાવીરા. હવે લાગ્યું વાહ છે ભાઈ, છે રોડ ટુ હેવન કહેવાય.
હવે આપણે આગળ કંઈક દુકાન હશે ત્યાં ઊભા રહીશું, ડાયરેક્ટ ત્યાં જ મળીએ આપણે. હવે આપણે દુકાને બેઠા છે, અહીંયા ચા પીને આપણે પાછા ફટાફટ આગળની તરફ નીકળીએ. જઈ રહ્યો છું ધોલાવીરા, તો ત્યાં જઈએ આગળની તરફ. આજે એક પાછું ફરી એક નસીબ આપણું છે રોકાવા માટેની સરસ એવી મજા છે, કારણ સરસ એવી જગ્યા મજા. આપણે પાછળ ઊભા હતા ને કાકા કીધું કે તમને સરસ છે, તમને કીધું છે ત્યાં રોકાવાનું. મેં કીધું હવે સર કોણ છે? મેં કીધું તો રાઠવા કરીને છે. મેં કીધું ઓળખી ગયા. ચાલો મેં કીધું હોય તો પછી છોટાઉદેપુરથી જ હોવું જોઈએ કોઈ પણ. તો ભાઈ આજે આપણે રોકાવાનું છે નર્સરીમાં, ને ફોરેસ્ટ નર્સરીમાં રોકાવાના છીએ. તો એ ભાઈ કોન્ટેક એવી રીતે થયો છે કે ભાઈ હે ને રીલ્સના લીધે, હે ને, કેમ કે આપણે રીલ્સ અપલોડ કરી હતી જ્યારે આપણે હતા રોડ ટુ હેવનવાળા રસ્તે. તો રીલ્સ અપલોડ કરી હતી તે ભાઈ જોઈ ગયા હશે, જે ફોરેસ્ટમાં છે સર, એ જોઈ ગયા હશે રીલ્સ. એમને ખબર કે હવે આ બાજુ દાવાના છે. તો પહેલાં મારે અહીંથી આવતા પહેલાં એક કાકાને કહી દીધું કે એક છોકરો આવશે અહીંયાથી, જોતા રહેજો. તો એ કાકા પણ કમ્પ્લીટ ટાઈમિંગ પર મળી ગયા, ઓળખી ગયા કે એક સાયકલવાળો છે ને સ્કેટિંગવાળો. તો ભાઈ કાકાએ કોન્ટેક કરાયો, વાત કરી તો હું ઓળખી જાય, કેમ કે આપણી લેંગ્વેજ જ બોલે, હે ને, અમારે આપણી ઓળખી ગયો. મેં ચલો એ બાજુ આ ઉદયપુરમાં છે, ઉદયપુરથી કઈ બાજુ છે તો ખબર નહીં, ડિટેલ પૂરી કાઢી નહીં. પણ આજે સરે કીધું તમારું જમવાનું રહેવાનું બધું ટોટલી થઈ જશે. તો સારું થયું મળી ગયું, કેમ કે ટાઈમ બેન્ડ થઈ ગયો છે ને થાકી પણ ગયા હતા. સારું થયું રહેવા માટે મળી ગયું છે. હવે આપણે હવે ત્યાં જ પછી આપણને ખબર પડે ત્યારે આપણે જઈ રહ્યા છે નર્સરી બાજુ, જે ફોરેસ્ટ નર્સરી છે ત્યાં જઈ રહ્યા છે. તો હવે આપણે ત્યાં ડાયરેક્ટ મળીએ. અંદર આવી ચૂક્યા છે નર્સરીમાં. હવે પેલી બાજુ એકદમ કાચો રસ્તો હતો, એકદમ પતલો રસ્તો, તો અત્યારે આવી ગયા છે. ને અહીંયા કોઈ ભાઈ આવે તેમને આપણે પૂછીને પછી રોકાવાનું જોઈએ, રૂમ બૂમ કંઈ. તો સરસ એવું મજાનું છે ને સામે તરફ ટેન્ટ લાગેલા છે. તો આવે પછી વાત કરીએ, પછી આગળ જોઈએ. આપણને અહીંયા રૂમ મળી ગયો છે રોકાવા માટે. રૂમ બતાવી દઉં, આવી રીતે છે કંઈ રૂમ સરસ એવું. આપણું ને તો બીજું કંઈ નહીં, રોકાવાની જગ્યા જોઈએ ગમે તેવું હોય. આપણે બહાર કે તો બહાર બી કેમ્પ લાગે છે, પણ કંઈ નહીં. આપણને એવો અહીંયા રૂમ એવો સરસ મજાનો મળી ગયો છે, જોરદાર એવો. તો આજે આપણે અહીંયા રોકાવાના છે, જે ફોરેસ્ટ નર્સરી છે, અને ત્યાં રોકાવાના છે. નસીબ બહુ સારું છે. અને અહીંયાથી ધોળાવીરા જે આપણે જે જોવાનું છે હડપ્પા, એ જ બધું અહીંયા નજીક જ છે. તો એ આપણે આવતીકાલે કવર કરવાના છે, વ્લોગ બનાવશું મસ્ત મજાનો જોરદાર એવું. ત્યાંનું બધું લોકેશન આપણે કવર કરીશું. તો આજનો વિડીયો અહીંયા સુધી હતો. ને હા મિત્રો, વિડીયો કેવો લાગ્યો કે જો રોડ ટુ હેવનવાળો હે ને ભાઈ બહુ ડેન્જર હતો, બહુ. ને બીજી એ વસ્તુ છે કે હું જેટલું બનેલું શોર્ટમાં વ્લોગ બનાવવાનું રાખીશ, કેમ કે લોંગ બહુ થઈ જાય છે, એટલે હું શોર્ટમાં વ્લોગ બનાવવાનું રાખીશ. તો વિડીયો અહીંયા સુધીનો હતો, ને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે, અને આ રીતે હું આગળની તરફ વિડીયો બનાવતો રહીશ. આપણી એ યાત્રા જે સોલો ટ્રાવેલિંગ છે એ નાની નથી, બહુ મોટી લાંબી છે, લાંબી થતી જશે. તો બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો ને હું આ રીતે વિડીયો બનાવતો રહીશ. તો મળીએ પછી પાછા ફરી આવતીકાલે. ના ધોલેરા. તો મળીએ આવતીકાલે પાછા નવા બ્લોગમાં. તો હર હર મહાદેવ, જય હિન્દ, જય આદિવાસી.